ચોમાસામાં રાજકોટ પાલિકાએ બનાવેલી એનિમલ હોસ્ટેલના હાલ બેહાલ થઈ ગયા છે। મહાનગરપાલિકા ગૌમાતાની કોઈ દરકાર ન લેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અહીંયા કાદવ કીચડનું સામ્રાજ્ય અને મચ્છરોનો ઉપદ્રવ હોવાથી ગૌમાતાની સ્થિતિ કફોડી બની છે। અહીંયા પતરા તેમજ શેડ લગાવવાની કામગીરી ન કરાતા જ આવી હાલત થઈ છે। જોકે આ મુદ્દે વિપક્ષ અને માલધારી આગેવાને સત્તા પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। 5 કમિશનરો બદલી ગયા હોવા છતાં રજૂઆતો કરવા છતાં આજે રાજકોટ મહાનગરપાલિકાના પેટમાં પાણી નથી આવતું। અડધી રાત્રે લાઇટ ન હોય તો જનનાયકો દોડી આવે છે, પરંતુ ગાયને માતા કહેનાર અને માતાના નામે મત લેનાર આજે જનનાયકો ક્યાંય દેખાતા નથી। હજારો ગાયોના મોત રાજકોટ મહાનગરપાલિકાના ઢોરડબ્બાની અંદર થઈ ગયા છે। ખૂબ કીચડ અને ગાયો પણ ચાલી નથી શકતી એવા પ્રશ્ન આવેલા છે। પણ ત્યાં મોરમ નખાવેલી હતી, પણ અત્યારે વરસાદને લીધે તે પણ પશુ ચાલતા હોય તો એ પણ ચીકણી બની ગઈ હોય તો સ્વાભાવિક રીતે તે વાહન પણ જઈ શકે એવી શક્યતા ઓછી છે। ત્યારે તાત્કાલિક ધોરણે ત્યાં છાપરા નાખવામાં આવશે કે જેથી કરીને પશુને બહુ ત્યાં ખુલ્લામાં રઝળવું ન પડે ને તેની રંજાડ પણ ન થાય।